નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પારસ, પરિમલ અને ઇલાઇટ સ્કૂલે એન્યુઅલ ડે સેલિબ્રેટ કર્યો। શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક અને સ્વચ્છતા કર્મીઓનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું। સાબરમતી ડી કેબિન વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા, પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઇલાઇટ પબ્લિક સ્કૂલનો 28 ડિસેમ્બર શનિવારના રોજ એન્યુઅલ ડે યોજાયો। આ વર્ષે એન્યુઅલ ડેની થીમ વસુધૈવ કુટુંબક વિશ્વ એક પરિવાર રાખવામાં આવી હતી। ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓએ ડાન્સ સિક્વન્સથી લઈને મ્યુઝિકલ પરફોર્મન્સ અને નાટકોના પરફોર્મન્સ દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી। દરેક પરફોર્મન્સે ઓડિયન્સ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેમાં પેરેન્ટ્સ, શિક્ષકો અને મહાનુભાવોનો સમાવેશ થતો હતો। ધોરણ 10, 12 અને શ્રેષ્ઠ ટકાવારી લાવનાર તેજસ્વી તાલાઓને 51,000 રૂપિયાની પ્રોત્સાહિત રાશિ આપી નવાજવામાં આવ્યા હતા। કેબિન સાબરમતી, પરિમલ વિદ્યાલય, પારસ વિદ્યાલય, ઇલાઇટ પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ચિરાગ શાહ આજે આપણી શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની થીમ છે વસુધૈવ કુટુંબકમ। સમગ્ર દુનિયા એ એક પરિવાર છે। આજે અમે અમારી શાળાના પ્યુન, સફાઈ કામદાર તથા સિક્યુરિટી ગાર્ડ્સ એમની પાસે, એમને મુખ્ય મહેમાન તરીકે એમની પાસે અમે આજે દીપ પ્રાગટ્ય કરાવ્યું છે। કોઈના માટે કદાચ શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય હોઈ શકે, મારા અને અમારા ટ્રસ્ટ માટે શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય નથી। અમારા માટે આશીર્વાદ અને દુઆઓ મેળવવાનું खूब ज मोटी खाण है, એવું અમે માનીએ છીએ। मैं डिम्पल राजपूत, प्रिंसिपल ऑफ इलाइट पब्लिक स्कूल। हम हमारे स्कूल में बहुत सारी एक्टिविटीज़ करवाते हैं जिससे बच्चों का विकास हो सके। आज हम यहाँ पर एकत्रित हुए हैं सभी बच्चों को वार्षिक उत्सव मनाने के लिए, जिसका हमने विषय रखा है वासुदेव कुटुंबकम। इसका अर्थ है कि पूरी जो वर्ल्ड है वो एक फैमिली है। इस तरह से हम बच्चों के अंदर भी यही भावना डालते हैं कि आप में कोई भेदभाव नहीं है, कोई भी जातिवाद का हम यहाँ पर कोई विषय नहीं रखते हैं, और सभी बच्चों को बहुत अच्छे से बहुत सारी एक्टिविटीज़ करवा के उनके उज्जवल भविष्य के लिए हम सब टीचर्स और पूरा स्टाफ जो है उनके लिए बहुत प्रयास करते हैं।